રાધાજી હસવા લાગ્યા. રાધાજી કહે, કવિ તમારી ભાવનાને હું વંદન કરું છું, પણ તમે એવી કથા લખી શકશો જ નહીં, કારણ કે તમે મારું નામ લખશો ને તો એમાં 2 વાર કાનો આવશે અને પછી જ રાધા લખાશે. એમ રને કાનો રા અને ધને કાનો ધા. 2 વાર કાનો આવે ને પછી જ રાધા પૂરી થાય. માટે હે કવિ, હું અને કૃષ્ણ જુદા નથી. તો અહીંયા નંદ બાબા એટલા માટે કહ્યું છે કે ઈ પહેલા જ્યારે રાધાજી આવતા ત્યારે કૃષ્ણ અને રાધા એક સાથે ઊભા હોય. કૃષ્ણ બંસરી વગાડે, રાધા એની નજીક જઈ અને બંસરી સાંભળે. ચારે બાજુ ગોપીઓ હોય. આવું ઘણી વખત ઘણા ગોપ બાળકોની મોઢેથી નંદ બાબાએ સાંભળેલું. અને એક વાર તો એમ કહેવાય કે યશોદાજીએ આ બેયને એક સાથે જોયા એટલે યશોદાજીને એમ થયું કે કેવી મારા દીકરાની જોડી સુંદર છે. રાધા કૃષ્ણ સાથે કેટલી સુંદર લાગે છે. મનમાં એમ થયું કે ચાલની, જો આવી દીકરી મારા ઘરે જો વહુના રૂપમાં આવે ને તો મારું જીવન ધન્ય થઈ જાય. ને સ્વાભાવિક છે, દીકરો પારણામ સૂતો હોય ને તો એ માં એને હાલરડા ગાતી ગાતી લગ્નના ગીત ગાતી હોય. પેલો તો હજી બોલવાય ન શીખ્યો હોય, તો માને એવો ભાવ થાય કે મારો દીકરો ક્યારે મોટો થાય અને હું આને ક્યારે પરણાવું. મારે ઘરે દીકરી વહુના રૂપમાં કોઈની દીકરી આવે અને એને મારી દીકરી માની મારા દીકરાને વહુને હું જોઉં ને પછી આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો વાંધો નહીં. આ માની ભાવના છે, માના હૃદયની કલ્પના છે. એટલે યશોદાજીએ પણ ઘણી વખત આ લોકોને જોયેલા એક સાથે. એટલે એકવાર યશોદાજી રાધાની માને ત્યાં, અને રાધાની માને ત્યાં જઈને એમ કહ્યું કે તમારી દીકરી રાધા અને મારો કનૈયો ઈ જોડી એટલી બધી સુંદર છે કે જો તમે તમારી દીકરી મને વહુના રૂપમાં આપો તો મારું ને તમારું જીવન ધન્ય થઈ જાય. કૃષ્ણ અને રાધાની જોડી બની જાય. ત્યાં રાધાજીની માં એમ કહેવા લાગ્યા કે તમે શું વાત કરો છો? ક્યાં મારી રાધા ને ક્યાં તમારો કાનુડો? અરે તમારો કાનો ચોર છે. તમારો કાનો એનામાં કેટલા અવગુણો છે. એ એટલો અળવિતરો છે કે હાલતો જાય ને કોઈની સાડીનો છેડો ખેંચતો જાય, હાલતો જાય ને કોઈની સાથે ઝઘડો કરે. અને એના નાનપણના બધા કામો મેં સાંભળ્યા છે. ઈ ગોવાળિયો કહેવાય, ગાયો ચારનારો. એને શું ભાન હોય અને ક્યાં મારી રાધા? અને આમ જુઓ, રાધા પાછી એના કરતા થોડીક મોટી છે. એટલે તમે ક્યારેય આજ નહીં ક્યારેય રાધાનું માગવું મારી પાસે નાખતા નહીં. અમથું મારે ઘેર આવું વિતાવજો. યશોદાજીને થયું કે મારું અપમાન થયું છે. પણ યશોદાજી વિચારે છે કે જેવી ભગવાનની ઈચ્છા. અને યશોદાજીને ભગવાન શંકર ઉપર વિશ્વાસ છે કે હું જ્યારે જ્યારે શંકરને યાદ કરું તો શિવજી મારી બધી ઈચ્છા પૂરી કરે છે. જ્યારે મારે દીકરો નહોતો તો શિવની પ્રાર્થના કરી તો શિવે મને દીકરો આપ્યો. કેટલો સુંદર મને કાનો આપ્યો છે, લાલો આપ્યો છે. ઓળી મનમાં આમ ક્રોધ થોડોક ચડ્યો, થોડુંક રીસ તો ચડી, પણ મનમાં બબડતા બબડતા પોતાને ઘરે વી આવ્યા. અને ઈ કનૈયાને કોઈ ગોપ બાળકે કીધું કે તારી માં યશોદા રાધાને ઘરે માગું લઈને ગયા હતા પણ ના પાડી. કનૈયાએ મગજમાં રાખ્યું હતું કે કાંઈ વાંધો નહીં, સમય આવે ત્યારે બધું થઈ જાય. આજ મોકો મળ્યો છે. આજ નંદ બાબાએ એમ કહ્યું કે કનૈયા તું રાધાને એના ઘર સુધી પહોંચાડી આવ. કનૈયો મનમાં કહે બાબા ઈ જ વાટ જોઈને બેઠો તો તમે બોલો એટલી વાત. રાધાને કહે ચાલ. રાધા તો તૈયાર. રાધા ને કૃષ્ણ નીકળ્યા છે અને અર્ધેક રસ્તામાં ગયા અને ધીરે રહીને અને કનૈયાએ કહ્યું રાધા તારા કાનમાં એક વાત કેવી છે. કનૈયાએ રાધાના કાનમાં કઈક વાત કરી. રાધાએ કહ્યું વાંધો નહીં.
અને પછી તો જ્યાં ઘર નજીક આવ્યું એટલે દૂરથી રાધાએ બતાવ્યું કે કનૈયા હવે તારે જવું હોય તો જા, આ સામું મારું ઘર. બોલે હા એ તો હવે બધું થઈ જશે. કનૈયો આ બાજુ નીકળી ગયો અને રાધા પોતાને ઘરે ગઈ. અને જ્યાં એમ કહેવાય થોડોક સમય થયો ને તો રાધા એકદમ એમ કહેવા લાગ્યા કે માં મને ચક્કર આવે છે, મને ચક્કર આવે છે એમ કહીને રાધાજી ધરતી ઉપર ઢળી પડી ગયા. આંખ બંધ કરી દીધી, જ્યાં બધા બોલે એ સાંભળવાનું બંધ કરી દીધું, બોલવાનું બંધ કરી દીધું. રાધાની માં કહે અરે આ રાધાને શું થઈ ગયું? મારી રાધા આટલી રૂપાળી ગોરી ગોરી રાધા આટલા વ્યક્તિઓ હતા જ્યાં ઉત્સવમાં ગઈ એની નજર લાગે છે. અને એ ઘરમાંથી એમ કહેવાય ઓલું મીઠું મરચું એવું બધું લાવ્યા અને માથે ઉતારવા લાગી. પણ રાધાજીને હાથ કરે રાધા રાધા રાધા, પણ રાધા ઉઠે નહીં. રાધાની મૂર્છા વળતી નથી, આંખ ખોલતા નથી, બોલતા નથી, સાંભળતા નથી. અને હવે તો વ્યાકુળ થયા છે. હવે તો શું કરવું, હવે તો શું કરીએ? અને એમ કહેવાય છે કે રાધાની માં એક આજુબાજુના વ્યક્તિઓને પૂછવા લાગી કે મારી દીકરીને મૂર્છા આવી છે, હવે આ મૂર્છા વળી જાય એવો કોઈ ઉપાય તમે જાણતા હો તો બતાવો. કોઈ કહે આમ કરો, કોઈ કહે આની માથેથી આ ઉતારો, એવું બધું કરવા લાગ્યા. પણ બધા જ કાર્યો કારગત થયા નહીં, કોઈ કામ ન આવ્યું. અને રાધાજી ધરતી પર સૂતા છે, રાધાની માં વ્યાકુળ છે. અને હવે વિચાર્યું કે હવે શું કરીએ? ત્યાં બે ચાર ગોપ બાળકો ફરતા ફરતા આવ્યા. રાધાની માને વ્યાકુળ જોઈને કહેવા લાગ્યા કે માં આટલા વ્યાકુળ કેમ છો? બોલે તમને ખબર નથી મારી રાધાને મૂર્છા આવી છે, ક્યારની પ્રયત્ન કરું છું પણ એની મૂર્છા વળતી નથી, મારી રાધા ઉઠતી નથી. અરે મારી રાધા ક્યારે ઉઠે અને મને સંતોષ થાય, મને શાંતિ થાય. ગોપ બાળકો કહે માં તમે માનો તો ભલે, ન માનો તો કાંઈ નહીં, પણ એક રસ્તો અમે જાણીએ છીએ. રાધાની માં કહે બેટા બતાવો, જલ્દી કહો. બોલે અમને તો વિશ્વાસ છે, તમને વિશ્વાસ હોય તો ભલે. બોલે પણ બતાવો તો ખરા. બોલે કનૈયો છે ને એ એવો જાદુગર છે ને એવા મંત્રો જાણે છે કે ગમે તેવી મૂર્છા આવી હોય તો એ કનૈયો આવે ને એટલે તમારી રાધાનું સારું થઈ જશે. બોલે કનૈયો? બોલે આમાં અમે આટલા સમયથી એની સાથે છીએ, જ્યારે જ્યારે અમને તકલીફ આવે, જ્યારે જ્યારે કોઈ પીડા થાય અને અમે કનૈયાને કહીએ કનૈયા આજ અમારું શરીર સારું નથી, તો કનૈયો એનો હાથ અમારા મસ્તક ઉપર ફેરવે અને એમ કહે સારું થઈ ગયું, તો માં તરત અમને એ સારું થઈ જાય. આવા અમારા અનુભવો છે. તમે માનો ન માનો એ તમારી ઈચ્છા. ભલે એ નાનો છે, ભલે એ અમારી જેવડો છે, પણ એ જાદુગર છે, કાંઈક વિદ્યા જાણે છે. હવે પછી કહેવાય ગરજ ને અકલ ન હોય. રાધાની માએ વિચાર્યું કે કનૈયા પાસે જાવ, પણ મેં કનૈયાની માનું અપમાન કર્યું છે અને હું ક્યું મોઢું લઈને એની પાસે જાઉં કે કનૈયાને મોકલો એમ. પણ પછી તો એમ કહેવાય કે દુઃખમાં માણા બધું કરે, શત્રુ હોય તો એને ઘેરે જવું પડે. એ મનમાં અનેક વિચારો કરતા કરતા રાધાના માં નીકળ્યા છે અને વિચારવા લાગ્યા કે હવે શું કરું. ત્યાં યશોદાજી બહાર નીકળ્યા અને જ્યાં રાધાની માને આવતા જોયા ને ત્યાં તો યશોદાજી સામા ચાલ્યા અને આમ મોઢું ચડાવીને ઉભા રહ્યા સામે. ત્યાં રાધાની માં નીચું મસ્તક કરીને કહે યશોદાજી મને માફ કરો, આજ થોડીક એક કામની જરૂર હતી એટલે તમારે ઘરે આવી છું. આમ તો હું કાંઈ બોલી શકતી નથી, પણ મારી રાધાને મૂર્છા આવી છે, તો છોકરાઓ એમ કહે છે કે કનૈયાને બધી વિદ્યા આવડે છે અને એ મોટો જાદુગર છે, તો તમારા કનૈયાને મોકલો ને તો મારી રાધાની મૂર્છા ઉતારે. યશોદાજી કહે ખબરદાર, કનૈયાનું નામ લીધું છે તો. અરે મારો કનૈયો તો ચોર છે, મારો કનૈયો તો ગોવાળિયો છે, મારો કનૈયો અજ્ઞાની છે, મારા કનૈયાને ભાન નથી.
મારો કનૈયો બાધકણો છે, ઝઘડાળું છે, અને એને તારું શું કામ છે? તારે એનું શું કામ છે? માટે તું જતી રહે. બોલે માં એમ ન કરો, તમે તો ભોળા છો અને હું ક્યારની મહેનત કરું છું, અને બધાય ગોવાળિયાઓ એમ કહ્યું કે કનૈયો આવશે તો રાધાની મૂર્છા ઉતરશે. માં મારી દીકરી મને બહુ વાલી છે, અને જ્યાં સુધી મારી દીકરી ઊભી ન થાય ને ત્યાં સુધી મેં એક સંકલ્પ કર્યો છે કે હું અંજળ નહીં લઉં. આ શબ્દો સાંભળ્યા તો યશોદાજી ભોળા છે, એને એમ થયું કે હવે ભલે એણે મારું અપમાન કર્યું પણ આને મોકલવા દે. કનૈયાને કહ્યું, કનૈયા ત્યાં તો એ તો ત્યારે જ હતા. કનૈયા કે બોલો બા બોલો જલ્દી, શું કામ છે? તમારી યાજ્ઞા હોય તો ગમે તે કાર્ય કરવા અત્યારે જ જાઓ. બોલે તારે રાધાની માની સાથે જવાનું છે, અને રાધાને મૂર્છા આવી છે એટલે ઉતારવાની છે. કનૈયો કહે માં તમારી યાજ્ઞા હોય એટલે મારે થોડી ના પડાય, ચાલો. એ આગળ કનૈયો અને પાછળ રાધાની માં જાણે મોટો વૈદ આવતો હોય એમ વિશાળ છાતી કાઢી અને ડગલા ભરતા ભરતા એ કનૈયો આવે છે, અને ત્યાં બધા ગોપ બાળકો પણ એની સાથે છે. અને જ્યાં રાધાજીના ઘરે આવ્યા તો રાધાજી ફળિયામાં મૂર્છિત થઈને પડેલા છે, અને બધું ટોળું બૈરાઓનું ને પુરુષોનું બધું જોવે કે આ રાધા કેવી રીતે ઉડશે ને કનૈયો શું કરશે. બધાને જોવાનું થાય ને, એટલે આખું ટોળું ભેગું થયેલું. એમાં જ્યાં કનૈયો આવ્યો ત્યાં તો જાણે મોટો ડોક્ટર આવ્યો એમ એને રસ્તો કરી દો, રસ્તો કરી દો, રસ્તો કરી દો. રસ્તો થઈ ગયો. આવ્યો કનૈયાએ આવીને આમ રાધા સામે આમ જોયું, અને હાથ પકડ્યો, જ્યાં બોલો વૈદ પકડે એમ, આમ નાડી જોઈ, થોડુંક આંખ બંધ કરી, અને પછી ધીરે રહીને એમ કીધું ખલાસ. એ ખલાસ શબ્દ જ્યાં સાંભળ્યો ને ત્યાં તો રાધાજીના માં અકળાયા. બોલે કનૈયા આ તું શું કહે? અરે કાંઈક કર, તારા બીજા મંત્રનો પ્રયોગ કર, તું જે જાદુ જાણતો હોય એ કર, પણ મારી રાધાને ઊભી કર. કનૈયો કહે હું પ્રયત્ન કરું છું, પણ આમ તો બહુ કાંઈ ખાસ લાગતું નથી, જોઉં છું. એ ખોટે ખોટ કાનમાં એને જે આવડ્યું એ રાધાને જે કીધું હોય એ કનૈયો જાણે ને રાધા જાણે, આપણે નથી જાણતા, પણ કાંઈક કાનમાં કીધું ને પછી પાછા વળી આમ આંખ બંધ કરી ને અંદર કાંઈક મંત્રો બોલ્યા છે. મને લાગે છે કે ભગવાન શિવજીને યાદ કર્યા છે. એ વળી આંખ ખોલીને કહે કે માં આનો રસ્તો એક છે, પણ હવે તમે કહેતા હોય તો કહું. અરે કનૈયા જલ્દી બોલ, તું વિલંબ ન કર, હવે આવી રીતે તું સમયને વ્યર્થ ન કર, તું જલ્દી કે, હું બધું જ કરવા તૈયાર છું. બોલે માં આ તમારી દીકરી છે ને, આની મૂર્છા ઉતરે, પણ હવે આના માટે કોઈ તમે યોગ્ય મૂર્તિઓ તમને ગમતો હોય, અને એકવાર જો આની તમે સગાઈ કરી નાખો, એ મૂર્તિયાને ચાંદલો કરી દો, અથવા એને ઘરે જઈ અને તમે એ માગું સ્વીકારી લ્યો, અને એમ કહી દો કે અમારી દીકરી તમારા દીકરાને આપી. સગાઈ જો નક્કી થઈ જાય તો મારી પાસે એક મંત્ર છે, હું કાનમાં બોલું તો હમણાં તમારી રાધા ઊભી થાય, બાકી આ સિવાય ખલાસ કાંઈ નથી. હવે રાધાજીની માં વિચારવા લાગ્યા કે મારા રાધાને યોગ્ય તો કનૈયો જ છે, બાકી તો કોઈ બાળક મને ધ્યાનમાં આવતો નથી, પણ હવે હું કયા મોઢે જાઉં. પણ કાંઈ વાંધો નહીં, મારી દીકરી જો ઊભી થતી હોય તો હું મારી રાધા કનૈયાને આપવા તૈયાર છું. એમ વિચારી અને કંકુની થાળી ચોખા બધું લઈ અને રાધાની માં ઉપડ્યા. આ બાજુ યશોદાને ખબર કે મારો લાલો ન્યા જઈને કાંઈક કરશે તો ખરો જ, એટલે રાધાજી પાછા વાટ જોઈને, અરે યશોદાજી વિચારે કે આ ઘડીએ કોક આવ્યું. ત્યાં રાધાજીની માને જોયા કે હાથમાં કંકુની થાળી ચોખા થોડાક પુષ્પો લઈને આવ્યા. ત્યાં તો યશોદાજી મેલમાં આવી ગયા. અરે યશોદા બહાર આવો, બહાર આવો, હું આજ એક શુભ કાર્ય માટે આવી છું. યશોદા કહે મારે કાંઈ કામ નથી, એક કામ તારું કરી દીધું, હવે મારે કોઈ કામની જરૂર નથી. તારે શું કામ છે?
બોલે યશોદા, હું તારા લાલાને, તારા કનૈયાને મારી રાધા આપવા આવી છું. નહીં, મારે રાધાની જરૂર નથી. અને ક્યાં તારી રાધા